ને નીચે પડવા વાળા ઘણા મળે, પણ આપણે પણ ગણેશજીનું માથું હાથીનું છે ને એ શું બતાવે છે? ગણેશજી હંમેશા પોતાની મસ્તીમાં મસ્ત રહેતા હતા. એ ક્યારેય કોઈની વાતમાં પડતા નહોતા, કોઈની નિંદા કુટલીની વાતો સાંભળીને દુઃખી નહોતા થઈ જતા અને પોતાના વખાણ સાંભળીને બહુ ખુશી નહોતા થઈ જતા. એટલે એનું માથું હાથીનું રાખેલું છે. આપણે પણ ગણેશજીમાંથી એ શીખી લેશું કે મારે મારા જીવનમાં હંમેશા સત્માર્ગે આગળ વધવું છે અને સારા માર્ગ પર જવાવાળાને બોલવાવાળા તો ઘણા બધા મળે કે નહીં. તમે સત્કર્મ કરો ને તો પણ લોકો તો બોલશે જ, તમે ખોટા રસ્તા પર જશો તો પણ લોકો બોલશે, પણ આપણે હંમેશા આપણી મસ્તીમાં રહીએ. હાથીનું માથું બતાવે છે. બાકી ગણેશજીની આંખો નાનકડી હોય છે. નાની આંખ શું બતાવે છે? આંખ નાની છે, પણ ગણેશજી હંમેશા નાની આંખથી પણ બધાની વિશેષતાઓને જુએ છે. નાની આંખથી પણ એ શું કરે છે? કોઈને પણ નાના નથી જોતા, હંમેશા બધાને મોટા જુએ છે. હાથીની આંખની એ વિશેષતા હોય કે નાનકડી કીડી હોય ને તો પણ હાથીને કેવી દેખાય? બહુ મોટી દેખાય, કારણ કે નહીતર તો કીડી હાથીના પગમાં ચગદાઈ જાય. તો હાથીની આંખ આપણને શું શીખવાડે છે કે આપણે પણ ગણેશજીની જેમ કોઈ પણ વ્યક્તિને ક્યારેય નાના ન સમજીએ, કારણ કે માણસની અંદર 99 અવગુણ હોય પણ એક ગુણ તો